નમસ્કાર તાલીમાર્થી મિત્રો. કોર્સ 3B પદ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુ અંગ્રેજી SYDLED રજૂ કરતા ચંદ્રકાંત સિંહ ગામિત. અહીં યુનિટ 3 નો અભ્યાસ આપણે કરવા માંગીએ છીએ અને એકમનું નામ છે ટીચિંગ સ્ટ્રેટેજીસ. સૌપ્રથમ અહીં ઓબ્જેક્ટિવ્સ આપવામાં આવ્યા છે. The trainee understands. તાલીમાર્થીઓ શું સમજશે આ પાઠમાં? અલગ અલગ જે આપણે પાઠમાં વિગતો સમજવા માંગીએ છીએ તેની અહીંયા વાત કરવામાં આવી છે. સૌપ્રથમ આપણે આ એકમમાં ધ ટેક્સ્ટ બુક વિશેની માહિતી મેળવવા માંગીએ છીએ. ધ ટેક્સ્ટ બુક પર્સનલ રિસ્પોન્સ ટુ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. આમાં પાઠ્યપુસ્તક વિશેની વાત કરવામાં આવી છે અને આપણા પાઠ્યપુસ્તકમાં આપણે જોઈએ તો ઘણી બધી કાવ્ય અને વાર્તાઓ પણ આપણે જોઈ શકીએ છીએ. બાળકોને આ વાર્તાઓ અને કાવ્ય કેવી રીતે આપણે શીખવવી જોઈએ, એમાં કેવી રીતે પ્રવેશ કરાવવો જોઈએ તેની વાત અહીં કરવામાં આવી છે. પાઠ્યપુસ્તક સાધન છે, સાધ્ય નથી, આપણે જાણીએ જ છીએ. ટેક્સ્ટ બુક ઇઝ અ મીન્સ નોટ એન એન્ડ. પાઠ્યપુસ્તક શૈક્ષણિક હેતુઓને સિદ્ધ કરવા મદદરૂપ થાય છે. આપણા જે હેતુઓ છે એને જો આપણે સિદ્ધ કરવા હોય તો આ પાઠ્યપુસ્તક આપણને એમાં મદદરૂપ થાય છે. વર્ગ શિક્ષણ માટે શિક્ષકને હાથ વગું સાધન છે, આપણે જાણીએ છીએ, પણ પાઠ્યપુસ્તક સમાજ દર્પણ છે. વર્ગ શિક્ષણ દરમિયાન પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓને અધ્યયનના અનુભવો પૂરા પાડે છે. વિદ્યાર્થીઓના ગમા, અણગમા, લાગણીઓ, અનુભવોને પણ સમાવેશ પાઠ્યપુસ્તકમાં કોઈને કોઈ પ્રકારે વાર્તા રૂપે, કાવ્ય રૂપે રજૂ થયેલા હોય છે. અમુક બાળકો એવા પણ હોય કે જેમને અમુક બાબતો ના ગમતી હોય, અમુકને ગમતી હોય, પોતાના અનુભવો હોય, લાગણી હોય, એ બધી વિગતો પાઠ્યપુસ્તકમાં આપણે કોઈને કોઈ સ્વરૂપે, જેમ કે વાર્તાના સ્વરૂપે, કાવ્યના સ્વરૂપે આપણે જોઈએ જ છે. શિક્ષણ તરીકે પાઠ્યપુસ્તકમાં રજૂ થયેલ સ્ટોરીઝ, વાર્તાઓ, સોંગ્સ, ગીતો, રાઇમ્સ, બાળગીતો, પોએમ્સ, કાવ્યનો અનુબંધ બાળકોના પોતાના અનુભવોને ટીચિંગ પ્રોસેસ દરમિયાન જોડતા રહેવા જોઈએ. બાળકો પાસે જે અનુભવો છે એને આપણે કાવ્યની સાથે, વાર્તાઓની સાથે, ગીતોની સાથે આપણે જોડતા રહેવું જોઈએ. અહીં એક વાત કરવામાં આવી છે, કાવ્ય છે. It's the environment that today. Our compound is nice and clean. The flowers are fresh and the leaves are green. It is the environment day today. કાવ્ય શિક્ષણ વખતે હાઉ ટુ એન્ટર ઇનટુ અ પોએમ એ અગત્યનું છે. તેમાં આવતા વર્ડ્સ વર્બ અગત્યના છે. બાળકોને આપણે કાવ્ય શીખવવું હોય તો કાવ્યમાં કેવી રીતે પ્રવેશ કરવો જોઈએ, કેવી રીતે એને શીખવવું જોઈએ એ અગત્યનું છે. અને કાવ્યમાં ઘણા બધા શબ્દ, ક્રિયાપદ પણ આવતા હોય છે. જેમ કે એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, જો તમે બોર્ન છે, ડાય છે, વિરુદ્ધાર્થી શબ્દ આપવામાં આવે છે. બોર્ન એટલે જન્મ થવો, ડાય એટલે મરી જવો, લાવ, ક્રાય જેવા વિરુદ્ધાર્થી શબ્દો થી બાળક પરિચિત બને છે. કવિતા ખાલી શબ્દ નહીં પરંતુ તેનો અનુભવ પણ જોડશે. પર્સનલ રિસ્પોન્સ, પર્સનલ એક્સપિરિયન્સ, ઇટ વેરીઝ ફ્રોમ પર્સનલ ટુ પર્સનલ. અહીંયા એનું ગુજરાતી પણ આપવામાં આવ્યું છે. વ્યક્તિ અલગ અલગ અનુભવો અને પ્રતિભાવો જોવા મળે છે. આપણે જાણીએ છીએ અમુકને વરસાદ ગમતો હોય, અમુકને ના પણ ગમતો હોય, બરાબર ને? તે માટે શા માટે તેના જુદા જુદા અનુભવો અને પ્રતિભાવો હોઈ શકે છે. નીચે લખેલ કૃતિઓ અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. જો વાર્તાની વાત કર, પંચતંત્ર, હિતોપદેશ, બાળ રામાયણ, બાળ મહાભારત, અમર ચિત્રકથા, NBP નેશનલ બુક ટ્રસ્ટની વાર્તાઓ પણ. હવે આગળ આપણે લિસનિંગ એન્ડ સ્પીકિંગ સ્કિલ્સની વાત કરવા માંગીએ છીએ. લિસનિંગ એટલે કે શ્રવણ અને સ્પીકિંગ એટલે કે કથન કૌશલ્ય. આની વાત આપણે આગળ FY માં પણ કરી ચૂક્યા છે, જેથી ટૂંકમાં હું એની વાત કરીશ. અહીં એક વાક્ય લખવામાં આવ્યું છે, ઇફ યુ લિસન કેરફુલી એટ ધ એન્ડ યુ વિલ બી સમવન એલ્સ. એનું ગુજરાતી અર્થ પણ અહીં આપી દેવામાં આવ્યો છે. અર્થાત આપણે જ્યારે લિસનિંગ એટલે શ્રવણ કરીએ છીએ ત્યારે એના મય બની જઈએ છીએ. શ્રવણ એ અર્થગ્રહણ માટે છે, આપણે જાણીએ છીએ. જ્યારે આપણે સાંભળીએ છીએ એ અર્થગ્રહણ માટે છે અને કથન એ અભિવ્યક્તિ માટે જ છે. આ બંને અગત્યના કૌશલ્યને વિકસાવવાથી વિદ્યાર્થીને ભાષા પ્રભુત્વ મળે છે અને અર્થગ્રહણ કેટલું અભિવ્યક્ત કરતા શીખે છે. આમ ભાષા રમત દ્વારા શ્રવણ, કથન એટલે કે લિસનિંગ અને સ્પીકિંગ પ્રક્રિયા સરળ અને અસરકારક રસમય બનાવી શકાય છે.
પેરવર્ક વિદ્યાર્થી પોતાની સાથી મિત્રનો પરિચય મેળવશે અને તેની વાત પણ કરશે. કોઈ પણ નવી ભાષા શીખવા માટે શીખનારે ઇયર ટ્રેનિંગ, સાંભળવાની તાલીમ અચૂક લેવી પડે. જેટલી વખત શ્રવણની સગવડ તેટલી વખત વધારે ઝડપ અંગ્રેજી શબ્દો, વાક્યો અને અર્થગ્રહણ કરવામાં આવે. તદુપરાંત અંગ્રેજી બોલવાની ઝડપ અને સ્વાભાવિકતા પણ વિકસતી જાય છે. એટલે એનો ટૂંકમાં એટલો જ અર્થ છે કે આ લિસનિંગ અને સ્પીકિંગ સ્કિલ બાળક માટે, વિદ્યાર્થી માટે બહુ અગત્યની છે. રમત દ્વારા આપણે અલગ અલગ શ્રવણ અને કથન કૌશલ્યનો પ્રક્રિયા સરળ અને રસમય અસરકારક બનાવી શકીએ છીએ. હવે આપણે સ્પીકિંગ સ્કિલની વાત કરીશું. સ્પીકિંગ સ્કિલ એટલે કે કથન કૌશલ્ય. સાંભળવાની પ્રક્રિયાની સાથોસાથ મનમાં બોલવાની ઉર્મિ અને સંવેદના જાગતી રહે છે. બોલનારનું અનુકરણ કરતા કરતા તેના જેવી ભાષા બોલવાનું ધીમે ધીમે સહજ અને સરળ થતું જાય છે. બોલનાર વ્યક્તિ આરો અવરો ઉચ્ચારથી કૌશલ્ય ખીલે છે. પ્રત્યેક નવી વાક્યતરાહ અને શબ્દો વારંવાર સસ્વર બોલવા જરૂરી છે. આના વિશેની વાત આપણે આગળ પણ કરી ચૂક્યા છે. ત્યાર પછી આગળનો જે નવો મુદ્દો આવે છે, પોઈન્ટ છે, તે છે વોટ ઇઝ રીડિંગ, વાંચન કૌશલ્ય. તમને બધાને યાદ જ હશે, આપણે એફએમાં વાંચનની વ્યાખ્યાઓ, એની પ્રક્રિયાઓ, વિકસાવવાની પ્રયુક્તિઓ બધું જ આપણે આગળ શીખી ગયા છીએ. ડિફરન્ટ મેથડ્સ ઓફ રીડિંગ, વાંચન શિક્ષણની પદ્ધતિઓ. અહીં આપણે મુખ્ય 4 વાંચન શિક્ષણ પદ્ધતિની ચર્ચા કરવાના છે અને સરસ કોષ્ટક પણ આપવામાં આવ્યું છે. મેથડ ઓફ ટીચિંગ રીડિંગ, વાંચન શિક્ષણ માટેની જે પદ્ધતિઓ છે અહીં આપવામાં આવી છે. ધ આલ્ફાબેટિક મેથડ, ધ વર્ડ મેથડ, ધ સિલેબિક મેથડ, ધ સ્ટોરી મેથડ, ધ ફોનિક મેથડ, ધ સેન્ટેન્સ મેથડ અને ધ ફ્રેઝ મેથડ. આટલી અલગ અલગ વાંચન શિક્ષણની પદ્ધતિઓ આપવામાં આવી છે. તેમાંથી આપણે ફક્ત 4 મેથડ વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. પહેલી જે વાંચન શિક્ષણની પદ્ધતિ છે તે છે આલ્ફાબેટિક મેથડ. આલ્ફાબેટિકને ગુજરાતીમાં મૂળાક્ષર પદ્ધતિ કહેવામાં આવે છે. એના નામ પ્રમાણે જ એના ગુણ છે. આપણે જાણીએ છીએ અંગ્રેજીમાં જે મૂળાક્ષરો છે ABCD, આ મૂળાક્ષરોને ભેગા કરીને શબ્દ બનાવવામાં આવે છે અને બાળકોને શબ્દ વાંચવા માટે કહેવામાં આવે છે. અહીંયા આપણે જોઈશું તો ગ્રીસ અને રોમથી શરૂ થયેલ આ અતિ પ્રાચીન પદ્ધતિ લાંબા સમયથી આજે પણ ચાલુ છે. બહુ પ્રાચીન પદ્ધતિ છે આ. ગ્રીસ અને રોમથી શરૂ થયેલ છે. આ પદ્ધતિમાં પ્રથમ મૂળાક્ષરોના, એટલે મેં તમને જે વાત કરી ABC અથવા તો આલ્ફાબેટ નો પરિચય કેળવવામાં આવે છે. બાળકોને પહેલા આલ્ફાબેટ શીખવવામાં આવે છે. અક્ષરના સમૂહથી શબ્દના સમૂહથી બનતા વાક્યોની સમજ આપવામાં આવે છે. બાળકોને પહેલા આજે મૂળાક્ષરો શીખવવામાં આવે છે અને મૂળાક્ષરોથી શબ્દ શીખવવામાં આવે છે અને શબ્દના સમૂહથી વાક્યની સમજ આપવામાં આવે છે. આમાં અક્ષર ઓળખ કે શબ્દ ઓળખ એ મહત્વનું છે. અર્થને ઓછું મહત્વ આપવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો ત્યાં લખ્યું જ છે જે આલ્ફાબેટ છે G, O અને D ભેગા મૂકો એટલે ગોડ બને, પણ વાંચવામાં ત્રણેય અક્ષરો અલગ અલગ. આ રીતે આ પદ્ધતિ બાળકોને શીખવવામાં આવે છે. આમાં જોડણી પાયામાં છે, તેથી સ્પેલિંગ મેથડ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, ધ આલ્ફાબેટિક મેથડનું ગુજરાતીના મૂળાક્ષર પદ્ધતિ છે અને બીજુંનું નામ સ્પેલિંગ મેથડ પણ કહેવામાં આવે છે. આ પદ્ધતિ અમનોવૈજ્ઞાનિક છે. બાળકને સુવાંચન તરફ લઈ જતી નથી, છતાં આ પદ્ધતિ પ્રચલિત છે. એટલે વાંચન શિક્ષણની પહેલા નંબરની પદ્ધતિની આપણે વાત કરી અને તે પદ્ધતિ કઈ છે? ધ આલ્ફાબેટિક મેથડ, મૂળાક્ષર પદ્ધતિ. બીજા નંબરની જે વાંચન શિક્ષણની પદ્ધતિ છે તે છે ફોનિક મેથડ. એનું ગુજરાતી અર્થ થાય છે ધ્વનિ પદ્ધતિ. એ આ પણ એના નામ પ્રમાણે જ એના ગુણ છે. ધ્વનિ એટલે અહીંયા અવાજ, બોલવું, એના પર વધારે ભાર મૂકવામાં આવે છે. આ પદ્ધતિમાં ધ્વનિનું મહત્વ છે. જો ધ્વનિ, આમાં ધ્વનિ લિપિનો પરિચય બાળકોને આપવામાં આવે છે. જુદા જુદા વર્ણોની ધ્વનિ એકત્રિત કરીને શ્રુતિની સમજ આપવામાં આવે છે. સ્વર ધ્વનિથી શરૂ થતા સ્વર ધ્વનિ અને વ્યંજન ધ્વનિથી જોડી શબ્દ બનાવી તેનું વાંચન કરવામાં આવે છે. આપણે એફઆઈમાં જોઈ જ ગયા છે, સ્વર વ્યંજન વિશેની વાત આપણે કરી જ ગયા છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ એ ધ્વનિ હોય તો તેની સાથે જુદા જુદા વ્યંજનો જોડવામાં આવે છે. જો અહીંયા એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે
અહીંયા એ વચ્ચે બધામાં એ આપવામાં આવ્યું છે. એની સાથે બીજા વ્યંજનો જોડવામાં આવે છે. બેટ, કેટ, ફેટ, મેટ, પેટ, રેટ જેવા શબ્દ બનાવી વાંચન કરવામાં આવે છે. આ પદ્ધતિ પણ અમનોવૈજ્ઞાનિક છે. વાંચન શિક્ષણની ગતિ ખૂબ ધીમી છે. વળી શબ્દોના અને ખાસ તો સ્વરોના ધ્વનિ સરખા નથી. દાખલા તરીકે જો આ BUT બટ વંચાય, પણ PUT ને શું વંચાય? પુટ વંચાય. એટલે અહીંયા યુ સ્વર છે, છતાં બંનેનો ઉચ્ચાર અહીં અલગ અલગ થાય છે. ધ્વનિ વિજ્ઞાન પર કાબુ હોય અમુક જે ટેવાયેલા અથવા અનુભવી શિક્ષકો જ આનો સારી રીતે ઉપયોગ કરી શકે છે. આ પદ્ધતિ યુકેમાં સામાન્ય છે, જ્યારે ભારતમાં ઓછા પ્રમાણમાં પ્રચલિત છે. આમ આ પદ્ધતિ એ ધ્વનિ પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છે. આ પદ્ધતિમાં ધ્વનિનું મહત્વ આપવામાં આવ્યું છે અને ધ્વનિની સાથે અલગ અલગ વ્યંજનોને જોડીને બાળકોને શબ્દ વાંચવાના શીખવવામાં આવે છે. આપણે વાંચન શિક્ષણની પદ્ધતિઓ જોઈ રહ્યા છે. ત્રીજા નંબરની જે પદ્ધતિ છે વાંચન શિક્ષણની તે છે ધ વર્ડ મેથડ, શબ્દ પદ્ધતિ. આ પણ નામ પ્રમાણે જેના ગુણ છે. આ પદ્ધતિમાં શબ્દ એકમ છે. ચિત્ર કે વસ્તુના ધ્વનિ સાથે સંયુક્ત થતા બાળકમાં ઉત્સુકતા વધે છે. શરૂઆતના વર્ગમાં પરિચિત શબ્દ બ્લેકબોર્ડ પર લખવામાં આવે છે, ત્યારે સિમ્બોલ અને સાઉન્ડનું સંયોગીકરણ થાય છે. જો એટલે પહેલા બાળકોને શબ્દ બ્લેકબોર્ડ પર લખીને પછી એની સાથે સાઉન્ડ એટલે કે એનો ધ્વનિ અવાજ, પણ બાળકોને શબ્દનો અવાજ શું થાય છે, ધ્વનિ શું થાય છે તે શીખવવામાં આવે છે. આ પદ્ધતિને જુઓ અને કહો પણ કહેવામાં આવે છે. એટલે દાખલા તરીકે બ્લેકબોર્ડ પર લખ્યું હોય બેટ, બેટ બાળકો જુએ પણ અને બાળકો બોલશે બેટ. એટલે બંને જુઓ અને કહો એવું પદ્ધતિ પણ અહીંયા કહેવામાં આવી છે. આ પદ્ધતિની મર્યાદા એ છે કે અહીંયા વાંચન શીખવાની ગતિ ધીમી રહે છે. જુઓ, ધીમી રહેશે, કારણ કે લખવાનું પણ છે અને સાથે બોલવાનું પણ છે. શબ્દને એક સાથે ગોઠવીને અર્થપૂર્ણ રીતે વાંચવામાં મુશ્કેલી પડે છે. છૂટા છૂટા શબ્દો ગોઠવીને કોઈ ચોક્કસ અર્થ આપી શકતા નથી. સંદર્ભમાં મુકાય ત્યારે જ અર્થ આપે. ક્યારેક એક જ શબ્દના જુદા જુદા સંદર્ભમાં જુદા જુદા અર્થ થાય. દાખલા તરીકે એક્ઝામ્પલ પણ આપવામાં, વોટર ઇઝ સ્ટીલ, સી વોઝ ઇલ, સ્ટીલ સી કેમ. જોડણી તથા ઉચ્ચાર એક સરખા હોવા છતાં સંદર્ભ બદલાતા અર્થ જુદો થાય છે આ બંને વાક્યમાં. આ પદ્ધતિમાં અર્થગ્રહણની ક્રિયા ઝડપથી થઈ શકતી નથી. એટલે ત્રીજા નંબરની જે પદ્ધતિ છે શબ્દ પદ્ધતિ. બાળકોને બ્લેકબોર્ડ પર શબ્દ લખીને એનો ઉચ્ચાર, એનો સાઉન્ડ શીખવવામાં આવે છે. છેલ્લી જે વાંચન શિક્ષણની પદ્ધતિ છે તે છે ધ સેન્ટેન્સ મેથડ, વાક્ય પદ્ધતિ. આ પદ્ધતિમાં ચિત્ર, નમૂના, પ્રતિકૃતિ અને હાવભાવ દ્વારા વાક્ય શીખવવામાં આવે છે. એટલે ટૂંકમાં બાળકોને આ પદ્ધતિમાં શું વાક્ય વાંચવાનું શીખવવામાં આવે છે અને વિદ્યાર્થી પાસે તેનું રટણ કરવામાં આવે છે. તેના જેવા બીજા વાક્યો બાળકોથી જાણવામાં આવે છે. દાખલા તરીકે એક્ઝામ્પલ આપવામાં, શિક્ષક સેન્ટેન્સ કાર્ડ તૈયાર કરીને વિદ્યાર્થી પાસે તેની રટણ કરાવે. દાખલા તરીકે આઈ એમ કાશ્યપ વ્યાસ, શી ઇઝ જિજ્ઞાસા, આઈ એમ જિજ્ઞાસા, હી ઇઝ કાશ્યપ વ્યાસ. મનોવૈજ્ઞાનિક અને વ્યવહાર દ્રષ્ટિએ આ સર્વસામાન્ય પદ્ધતિ છે, છતાં ઊંચી બુદ્ધિ કક્ષા ધરાવતા બાળકો માટે અસરકારક નીવડે છે. ધીમી ગતિએ અભ્યાસ કરનારને આ પદ્ધતિ અનુકૂળ પડતી નથી અને તેમાંય શિક્ષક પાસે પૂરતા સાધનો, યોગ, સૂઝ અને કુને તથા આગોતરું આયોજન ના હોય તો આ પદ્ધતિ પણ નિષ્ફળ જાય છે. ત્રીજા નંબરની છેલ્લી જે પદ્ધતિ છે તે છે ધ સેન્ટેન્સ મેથડ, વાક્ય પદ્ધતિ. આમાં શિક્ષક બાળકોને વાક્ય શીખવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. રીડિંગ કોમ્પ્રિહેન્શન ઇન ધ ક્લાસરૂમ, એટલે કે વાંચન અર્થગ્રહણ આપણે ક્લાસરૂમમાં કઈ રીતે કરાવી શકીએ તેની વાત કરવામાં આવી છે. કોમ્પ્રિહેન્શન ઓફ રાઇટિંગ, લેખનનું અર્થગ્રહણ. ઇંગ્લિશ ઇઝ ધ મેજર ઓબ્જેક્ટિવ ઓફ સાયલેન્ટ રીડિંગ, એટલે કે આજે અંગ્રેજીમાં લેખનનું અર્થગ્રહણ એ મુખ્ય, મેજર એટલે કે મુખ્ય અને ઓબ્જેક્ટિવ એટલે હેતુ માનવામાં આવે છે. ઓફ સાયલેન્ટ રીડિંગ, સાયલેન્ટ રીડિંગ એટલે શાંત વાંચન, આપણે એની વાત આગળ કરી જ છે. Therefore, silent reading is regarded as a very important aspect of reading activity. અને શાંત વાંચન એ વાંચન પ્રવૃત્તિનું મુખ્ય ભાગ છે, અંગ છે. There are two types અને તેના બે ભાગો પડે છે. એક તો ઓરલ એન્ડ સાયલેન્ટ. એની વાત આપણે એફએમાં કરી ગયા છે. વાંચનના જે પ્રકારો આવે છે, ઓરલ એટલે મૌખિક વાંચન અને સાયલેન્ટ એટલે કે
મૂક વાંચન એ બંનેની વાત આપણે આગળ કરી ગયા છે. આગળનું છે તે છે ટાઈપ્સ ઓફ રીડિંગ સ્કિલ. વાંચન કૌશલ્યના પ્રકારો અહીંયા આપવામાં આવે છે. કુલ 6 પ્રકારો પાડવામાં આવે છે. તેની વાત આપણે એક એક પછી કરીશું. પહેલો જે પ્રકાર આવે છે રીડિંગ અલાઉડ, ઓરલ રીડિંગ. બીજું છે સાયલેન્ટ રીડિંગ. ત્રીજું છે ઇન્ટેન્સિવ રીડિંગ. ચોથું એક્સટેન્સિવ રીડિંગ. પાંચમું છે સપ્લિમેન્ટરી રીડિંગ અને છેલ્લું છે લાઇબ્રેરી રીડિંગ. એ બધાની વાત આપણે ડિટેલમાં આગળ કરીશું. પહેલું જે વાંચનના જે પ્રકારો પાડવામાં આવે છે વાંચન કૌશલ્યમાં પહેલો જે પ્રકાર છે રીડિંગ અલાઉડ. એનું બીજું નામ શું આપવામાં આવ્યું છે ઓરલ રીડિંગ. અને આ કાઉસમાં આપણને ખબર જ છે મુખ વાંચન કે મૌખિક વાંચન. આપણે એફએમઆઈ ની વાત ડિટેલમાં ગુજરાતી અંગ્રેજી બંનેમાં કરી ગયા છે. લેખિત કે મુદ્રિત સંકેતનું ધ્વનિ સંકેતમાં પ્રકટીકરણ થવું તે વાંચન અને મોટા અવાજે રજૂ કરવું તે મુખ વાંચન. વર્ગમાં સામાન્ય રીતે શિક્ષક વાંચે અને પછી વિદ્યાર્થી તે પ્રમાણે વાંચે. આપણે એની વાત આગળ કરી જ ગયા છે. બીજું જે વાંચન છે તે છે સાયલેન્ટ રીડિંગ, શાંત વાંચન, જે આપણે મનમાં વાંચીએ છીએ, બીજાને ડિસ્ટર્બ કર્યા વગર આપણે વાંચીએ. શાંત વાંચન મૌખિક વાંચનની વધારે મહત્વનું બની રહે છે, કારણ કે એ છેક વિદ્યાર્થીકાર પૂરો કર્યા પછી પણ તેને વાંચવાનું આ ચાલુ રાખે, બાળકો ચાલુ રાખે છે, તેમાં ઉત્તરોત્તર વધારો થતો રહે છે. ત્રીજો જે વાંચનનો પ્રકાર છે તે છે ઇન્ટેન્સિવ રીડિંગ, સઘન વાંચન કહેવામાં આવે છે. આ પ્રકારના વાંચનમાં એકાગ્રતા કેળવાય છે. જો આ પ્રકારનું જ્યારે આપણે વાંચીએ તો એકાગ્રતા કેળવવું હોય તો આ વાંચન જરૂરી છે. વાંચનનો સારગ્રહ પોતાની ભાષામાં સમજી લેવાની ક્ષમતા કેળવાય છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, ફકરાનો સૂચિતાર્થ. આપણે કોઈ પેરેગ્રાફ પૂછવામાં આવે એનો સૂચિતાર્થ ભાવાર્થ વિદ્યાર્થી સમજ્યા કે નહીં તે આના દ્વારા જાણી શકાય છે. તેના કારણે ભાષા પરની પકડ, પ્રભુત્વ, શબ્દ ભંડારમાં વધારો, ચિંતન મનની તાલીમ, વાંચન સંદર્ભે મૂલ્ય, આ બધામાં વધારો થાય છે. ટૂંકમાં ભાષા માહિતી અર્થ ઉપર ભાર મૂકે છે. આ એવું પ્રકારનું વાંચન છે કે જે ભાષા માહિતી અને અર્થ પર ભાર મૂકે છે. ત્રીજા નંબરનું વાત આપણે વાંચનનું જે પ્રકાર છે તે જોઈ ગયા, ઇન્ટેન્સિવ રીડિંગ, સઘન વાંચન. ચોથો જે વાંચનનો પ્રકાર છે એક્સટેન્સિવ રીડિંગ, વિશેષ વાંચન. વાંચન શિક્ષણના એક મહત્વના અંગ તરીકે વિદ્યાર્થીઓને સ્વ અધ્યયન માટે આપવામાં આવતા પરિચ્છેદો, એટલે બાળકોને સ્વ અધ્યયન એટલે જાતે પોતાની રીતે અભ્યાસ કરવામાં આવતા પરિચ્છેદો, લેખો, વાર્તાઓ તથા ટૂંકા જીવન ચરિત્ર વિશે વિશેષ વાંચન કહેવામાં આવે છે. જે બાળકોને આપણે પોતાના અભ્યાસ માટે, સ્વ અધ્યયન માટે જે આપણે લેખો આપીએ, પરિચ્છેદ આપીએ, વાર્તાઓ, ચરિત્ર આપીએ, એને આપણે વિશેષ એટલે વધારાનું વાંચન કહેવામાં આવે છે. આ પ્રકારના દરેક વાક્યનું વિગતવાર અર્થગ્રહણ બદલે સમગ્ર ત્યાં સારાંશ ગ્રહણ ઉપર ભાર મૂકવામાં આવે છે. ચોથા નંબરનું જે વાંચન છે તે છે પાંચમા નંબરનું જે વાંચન છે ચોથા નંબરનું સપ્લિમેન્ટરી રીડિંગ, પૂરક વાંચન. વાંચન શિક્ષણના એક મહત્વના અંગ તરીકે સ્વકેન્દ્રી એવો આ અભિગમ છે. આપણા પાઠ્યપુસ્તકમાં આપણે જાણીએ જ છે, અંગ્રેજીનું જે પાઠ્યપુસ્તક છે એના પાછળ નોન ડિટેલ રીડિંગ અથવા તો સપ્લિમેન્ટરી વિભાગ આપવામાં આવ્યો છે. આ વિભાગ શબ્દ ભંડોળ, વાક્ય રચનાના મહાવરો રૂપે આપવામાં આવે છે. વધુમાં સ્વીકારાયું છે કે ભાષા મહાવરા દ્વારા શીખાય છે, તે માટે સપ્લિમેન્ટરી રીડિંગ તેનું પૂરક એટલે વધારાનું વાંચન. અહીં દરેક આપણી જે 6, 7, 8ની ચોપડી છે એમાં સપ્લિમેન્ટરી રીડિંગ આપવામાં આવ્યા છે. એને આપણે પૂરક વાંચન કે સપ્લિમેન્ટરી રીડિંગ તરીકે ઓળખીએ છીએ. અને છેલ્લું જે વાંચનનો પ્રકાર છે લાઇબ્રેરી રીડિંગ, ગ્રંથાલય વાંચન. આમાં વિદ્યાર્થીઓમાં પોતાના રસના ક્ષેત્રમાં જાતે વધુ જાણકારી મેળવવા માટે ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરીનો ઉપયોગ કરતા થાય તેવા હેતુથી અભ્યાસક્રમમાં લાઇબ્રેરી રીડિંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લું જે કૌશલ્ય છે રાઇટિંગ સ્કિલ, એનું બીજું નામ છે કોમ્પોઝિશન. અને આપણે જાણીએ છીએ આ છેલ્લા નંબરનું કૌશલ્ય છે. એનો ક્રમ જે રીતે આવે, પહેલા શ્રવણ, પછી કથન, પછી વાંચન અને છેલ્લે રાઇટિંગ આવે છે. આ કૌશલ્ય અત્યંત ચોકસાઈ માંગી લે છે. જો કે લેખન કૌશલ્ય બહુ ઓછા લોકો હસ્તગત કરી શકે છે, કેમ કે તેમાં એક્ઝેક્ટનેસ અને ઘણા ભાષા પર પ્રભુત્વ માસ્ટરીની જરૂર પડે છે. છતાં અશક્ય તો નથી. અંગ્રેજી ભાષાની વિશિષ્ટતા ગણો કે વિષમતા ગણો, અથવા તે શીખવામાં પડતી મુશ્કેલી ગણો, તો તેના શબ્દની જોડણીની વિચિત્રતા પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. દાખલા તરીકે જો
અમુક એવા અંગ્રેજીમાં એવા શબ્દ પણ છે કે જેનો ઉચ્ચાર અલગ અલગ થઈ છે. જો પહેલા છે કોલ, સેલ, ડોક્ટર, ડોટરમાં GH વંચાતો નહીં એટલે અધ્યાર રહે છે. ફોર્ટમાં પણ GH અધ્યાર રહે છે. નાઇસ, કિચનમાં પણ ટી અધ્યાર રહે છે. એટલે કે અમુક એવા શબ્દો છે એને આપણે વિશિષ્ટતા પણ ગણી શકીએ, વિષમતા પણ ગણી શકીએ અથવા તો મુશ્કેલી પણ ગણી શકીએ એવું અહીં કહી શકીએ, એવું અહીં કહેવામાં આવ્યું છે. કોન્સેપ્ટ ઓફ રાઇટિંગ. કોન્સેપ્ટ એટલે સંકલ્પના, લેખનની સંકલ્પના. લેખન અને કથન પ્રોડક્ટિવ સ્કિલ છે, જ્યારે વાંચન અને લેખન રિસેપ્ટિવ સ્કિલ છે. લેખન કૌશલ્ય ભાષા શિક્ષણનું મહત્વનો અંગ છે. આપણે જોઈ જ ગયા છે અંગ્રેજી ભાષા શિક્ષણમાં આપણા વિદ્યાર્થીઓને મૌખિક અભિવ્યક્તિ કરતા લેખિત અભિવ્યક્તિની તકો વધુ પ્રાપ્ત થાય છે. તેમજ લેખન દ્વારા પાઠના મુદ્દાનું દ્રઢીકરણ પણ થાય છે. આપણે જાણીએ જ છે આપણી જે પરીક્ષા છે તે પણ લેખિત જ હોય છે. એટલે કે વિદ્યાર્થી કાળમાં લેખિત અભિવ્યક્તિની તકો આપણને વધારે પ્રાપ્ત થાય છે. હવે આગળ જે લેખન કાર્યના પ્રકારો અહીં આપવામાં આવ્યા છે, પરીક્ષામાં પૂછાય છે આ પ્રશ્ન. ટાઈપ્સ ઓફ રાઇટિંગ એટલે કે લેખન કાર્યના પ્રકાર. એમાં બે પ્રકારો પાડવામાં આવે છે, એક તો માર્ગદર્શિત કે નિયંત્રિત લેખન કાર્ય અને બીજો પ્રકાર છે મુક્ત લેખન કાર્ય. માર્ગદર્શિત કે નિયંત્રિત લેખન કાર્યમાં શિક્ષકનું આ લેખનમાં માર્ગદર્શન રહેલું છે કાં તો નિયંત્રણ રાખવામાં આવે છે. એટલા માટેના નામ પ્રમાણેના ગુણ છે. એમાંના 3 અહીંયા અંદર આપવામાં આવ્યા છે પ્રકારો: સાતત્યપૂર્ણ લેખન, ચિત્ર પ્રેરિત વાર્તા લેખન, ચાવીરૂપ શબ્દ આધારિત લેખન. પહેલું જે છે તે સાતત્યપૂર્ણ લેખન, જે આપણે જોઈ જોઈને લખીએ એ પ્રકારનું લેખન એ નિયંત્રિત હોય છે. બીજું છે ચિત્ર પ્રેરિત વાર્તા લેખન, ચિત્ર આપવામાં આવ્યા હોય એના આધારે આપણે જે લેખન કરવામાં આવ્યું હોય છે તે. અને છેલ્લું છે ચાવીરૂપ શબ્દ આધારિત લેખન, એટલે આપણને પોઈન્ટ આપી દેવામાં આવ્યો હોય, દાખલા તરીકે મુદ્દા પરથી વાર્તા લખો, તે પણ શિક્ષકનું એમાં માર્ગદર્શન રહેલું છે, નિયંત્રણ રહેલું છે. એટલા માટે માર્ગદર્શિત કે નિયંત્રિત લેખન કાર્ય કહેવામાં આવે છે. બીજો જે પ્રકાર છે તે છે મુક્ત. મુક્ત એટલે ફ્રી. આમાં શિક્ષકનું કોઈ પણ જાતનું માર્ગદર્શન કે નિયંત્રણ આપવામાં આવ્યું નથી. બાળક પોતાની મેળે પોતાના શબ્દમાં પોતાના વાક્યનો ઉપયોગ કરીને લેખન કાર્ય કરી શકે છે. જેમ કે ફકરા લેખન લખવાનું હોય, નિબંધ લેખન હોય, વાર્તા લેખન હોય, સંવાદ લેખન હોય, પત્ર લેખન હોય. બાળક પોતાની રીતે પોતાના શબ્દમાં પોતાના વિચારોમાં એનો લખી શકે છે. અને આ એકમનો છેલ્લો જે મુદ્દો છે તે છે ટીચિંગ ગ્રામર. ગ્રામરની જે બાબતો છે તે શીખવાની વાત અહીંયા કરવામાં આવી છે. ભાષા શિક્ષણમાં ભાષા અને વ્યાકરણ એ સંયુક્ત છે. વ્યાકરણને ભાષાથી અલગ શીખવાડાય નહીં. વિદ્યાર્થીની વય કક્ષા અનુસાર ભાષા શિક્ષણની સાથે અલગ અલગ વ્યાકરણની માહિતી પણ બાળકોને શીખવવામાં આવે છે. આપણું આ વર્ષે પણ વ્યાકરણની બાબતો છે. એમાં ટેન્સ, પ્રેપોઝિશન, કન્જક્શન અને આર્ટિકલ આવે છે. એની વાત હું તમને પછી કરીશ, પણ વ્યાકરણ પણ આપણે આ વર્ષે શીખવાનું છે. અને કઈ કઈ ગ્રામર તેની બાબત અહીંયા લખવામાં આવી છે. જેમ જેમ ભાષાનો ઉપયોગ વધે તેમ તેમ વ્યાકરણ સમજવામાં સરળતા અને વધે છે. જેમ કે જો પ્રારંભિક કસાય ધેર, ધીસ, ધેટ, ધીસ, ધોસ, ઓપોસ્ટ્રોફ્સ એસ, આર્ટિકલ છે એ, એન અને ધ, ટેન્સ અલગ અલગ આ વખતે આપણે 4 ટેન્સ શીખવાના છે તેની વાત હું તમને કરીશ. પછી અલગ સિંગ્યુલર, પ્લુરલ, એકવચન, બહુવચન, નાઉન્સ, વર્બ્સ, પ્રેપોઝિશન, એડજેક્ટિવ, આર્ટિકલ્સ એક્સેટ્રા બાળકોને આપણે શીખવવું હિતવાહક છે. એના ઉપરાંત પણ બીજા પણ ઘણા બધા ઓક્ઝિલરી, ક્વેશ્ચન ટેક્સ, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ અને સમય મળે તો ડિગ્રી પણ વર્ગમાં અચૂક શીખવવાની વાત અહીં કરવામાં આવી છે.